તો રાજકોટ જિલ્લાનું જેતપુર શહેર હાલમાં શ્વાનના આતંકથી થરથરી રહ્યું છે। જેતપુર શહેર અને પંથકમાં રખડતા શ્વાન એટલા હિંસક બની ગયા છે કે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી કોઈ સુરક્ષિત નથી। નાના બાળકોથી લઈને યુવાનો વૃદ્ધો પર શ્વાને ગંભીર હુમલા કર્યા છે। કેટલાક હુમલામાં તો ભોગ બનનારને લોહીથી તરબતર કરી નાખ્યાના બનાવો પણ સામે આવ્યા છે। સરકારી હોસ્પિટલના આંકડા જ ભયાનક વાસ્તવિકતા રજૂ કરે છે। જેતપુર સરકારી હોસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં શ્વાન કરડવાના 450 જેટલા કેસ નોંધાયા હતા અને 3 મહિનામાં 1200 જેટલા કેસ નોંધાયા છે। આ તો થઈ સરકારી હોસ્પિટલની વાત। બાકી ગ્રામ્ય તેમજ પછાત વિસ્તારોમાં તો લોકો શ્વાનના કરડવાથી ઘરગથ્થુ ઉપચાર કરી લેતા હોય છે। આવા આતંકના માહોલમાં વહીવટીતંત્રની ઉદાસીનતા વચ્ચે નાગરિકો જાણે કે રામ ભરોસે બેઠા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। શ્વાનના આતંક વિશે નગરપાલિકાના ચીફ ઓફિસરને પૂછતા તેઓએ પણ જણાવ્યું હતું કે નગરપાલિકાએ શ્વાનની વસ્તી ગણતરી બાબતની પ્રોસેસ કરી છે અને સરકાર સમક્ષ શ્વાનને પકડ્યા બાદ એનિમલ હોસ્ટેલ માટે જગ્યાની માંગ કરી છે। જે જગ્યા મળી ગયા બાદ ત્વરિત શ્વાનનું રસીકરણ અને ખસીકરણ કરી તેની વધતી વસ્તી પર કાબૂ મેળવવામાં આવશે। આમ નગરપાલિકાના ચીફ ઓફિસરના જવાબ ઉપરથી શહેરીજનોને શ્વાનના આતંકથી હાલ કોઈ બચાવી શકે તેમ નથી। રખડતા શ્વાન બાબતે છેલ્લા 3 મહિનામાં 1230 જેટલા કેસો શ્વાન કરડવાના નોંધાયા છે, જેમાંથી 132 જેટલા લોકોને હડકાયા શ્વાન કરડ્યા છે, જ્યારે દરરોજના 10 થી 12 જેટલા દર્દીઓ શ્વાન કરડ્યા હોવાની સારવાર લેવા માટે આવે છે। તેમાં બાળકો, વૃદ્ધ, યુવાનો સહિતના લોકોનો સમાવેશ થાય છે। प्राथमिक समयनी अंदर नगरपालिका द्वारा श्वाननी गणतरी बाबतनु टेन्डर नगरपालिका प्रोसेस करी लीधी छे। त्यारबाद नगरपालिकाने जे एनिमल होस्टेल माटेनी जे जग्या माटेनी मांगणी करेली छे माननीय कलेक्टर साहेब पासे ए जग्यानी फाळवणी थता नगरपालिका द्वारा त्यां कूतराओना खसीकरण माटे थईने अलगथी बांधकाम करवामां आवशे અને ત્યાં કાર્યવાહી કરવામાં આવશે। સૌપ્રથમ તો ત્યાં ટેન્ડર કરી અને નગરપાલિકા વિસ્તારની અંદર રખડતા કૂતરાઓની ગણતરી બાબતનો સર્વે કરવાનો રહેશે। છેલ્લા 3 મહિનાની વાત કરીએ તો ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 2025માં અંદાજિત 1230 જેટલા કૂતરા કરડવાના કિસ્સાઓમાં ઇન્જેક્શન લેવા માટે હોસ્પિટલમાં આવેલા હતા, જેમાંથી 139 દર્દીઓને હડકાયા કૂતરા સબબની સારવાર આપેલી હતી અને 1092 જેટલા દર્દીઓને સાદા કૂતરા કરડેલા હોય એમાં જે સારવાર આપવાની હોય આપેલી હતી અને એવરેજ દર મહિને જોઈએ તો 400 જેટલો આંકડો થવા જાય છે અને 10 થી 12 જેટલા દરરોજના દર્દીઓ કૂતરાના ઇન્જેક્શનો લેવા માટે અત્રે હોસ્પિટલમાં। રખડતા શ્વાનને લઈને જેતપુરના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકો દ્વારા અનેક વખત રખડતા શ્વાન બાબતે રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં લેવામાં નથી આવતા। સ્થાનિકો નગરપાલિકા રખડતા શ્વાન પકડી ખસીકરણ કરે અથવા તો એનિમલ હોસ્ટેલ બનાવી તેમાં રાખવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। હવે જેતપુર નગરપાલિકા ક્યારે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને નાગરિકોને ક્યારે રખડતા શ્વાનમાંથી મુક્તિ આપશે તે સમય બતાવશે। આજે દિવસે ને દિવસે જેતપુરના હરેક વિસ્તારની અંદર શ્વાનનો એટલો ત્રાસ છે કે બાળકો એકલા જઈ નથી શકતા। દરેક મા બાપની એ ચિંતા હોય છે કે એમનું બાળક અત્યારે ઘરની બહાર નીકળ્યું છે તો સહી સલામત ઘરે પાછું આવી જાય અને કોઈ પણ જાતનું શ્વાનને કરડે કે એવો કોઈ પણ જાતનો આકસ્મિક બનાવ ના બને। હા, પાલિકામાં ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ અહીંયાથી સત્તાધીશો તરફથી કોઈ પણ જાતના કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી અને તેને લીધે જેતપુરમાં દિવસે ને દિવસે કૂતરા કરડવાના બનાવો વધતા જ જાય છે। માંગ એ છે કે આના માટે સુધરાઈના સત્તાધીશો કોઈ અલગથી પોતાની મીટિંગ કરે, કોઈ ઠરાવ કરે અને એના માટે અલગથી ભંડોળની માગણી કરે અને કોઈ અલગથી ભંડોળ ફાળવી દેવામાં આવે, જેથી કરીને શ્વાનનું ખસીકરણ કરી શકાય અને શ્વાનને કોઈ શેલ્ટર હોલમાં મૂકવાની પણ અલગથી વ્યવસ્થા કરી શકાય। હા, અહીંયા જુનાગઢ રોડ ઉપર તાલુકા સેવા સદન પાસે રખડતા કૂતરાનો ત્રાસ બહુ જાજો છે। 2 દિવસ પહેલાં મારા છોકરાને કર્યું હતું અને કાલ મને ગઈ રાત્રે મને પણ કરવાનો પ્રયાસ કર્યો હતો। નગરપાલિકા શું કરે છે કંઈ ખબર પડતી નથી। રખડતા કૂતરાનું ધ્યાન રાખવું જોઈએ, તંત્રએ એને વ્યવસ્થિત જગ્યાએ ક્યાંક શિફ્ટ કરવા જોઈએ અને એનું ખસીકરણ પણ કરવું જોઈએ।